ગુજરાત હાઈકોર્ટ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા ટૂંક સમયમાં આવવાની તૈયારી છે. જેમ દરેક ભરતીમાં જૂના પૂછાયેલા પેપરોના આધારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, તેમ હાઈકોર્ટની પરીક્ષામાં પણ એનટીએ દ્વારા લેવાયેલી અન્ય રાજ્યોની હાઈકોર્ટની પરીક્ષાના પેપરોમાંથી મેથેમેટિક્સ અને રિઝનિંગના પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આ વિડીયોમાં જે કોઈ પ્રશ્નો પૂછેલા છે તે તમને બધાને લગભગ આવડતા જ હશે. કેવા પ્રેક્ટિસની કમીના લીધે ભૂલો થતી હોય છે, એટલે કે આ વિડીયો પ્રેક્ટિસ માટે છે. આથી નવો દાખલો શરૂ થાય ત્યારે વિડીયોને સ્ટોપ કરી જાતે દાખલો ગણી પછી વિડીયો કન્ટિન્યુ કરી શકો છો. ક્યાંક મારાથી ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટમાં જણાવજો, જ્યાં પછીના વિડીયોમાં આપણે સુધારી લઈશું. તો પહેલા દાખલાથી આપણે શરૂ કરીએ. The average weight of 10 boys is more than the average weight of 10 girls by 5 kg. If the total weight of 10 boys is 550 kg, what is the average weight of the 10 boys and 10 girls? તે 10 છોકરાઓની એવરેજ એ 15 છોકરીઓની એવરેજથી 5 કિલોગ્રામ વધુ છે. ઓકે, અને 10 છોકરાઓનું ટોટલ વેઇટ આપણને આપેલું છે. તો તમે 10 છોકરાઓ અને 15 છોકરીઓનું સામૂહિક એવરેજ કેટલું થશે એ માંગ્યું છે. ઠીક છે, તો જે આપણા જોડે છે ત્યાંથી શરૂ કરીએ. આપણે છોકરાઓનું એવરેજ કાઢી લઈએ. ધારો કે બોયઝનું એવરેજ બી રાખીએ તો એ થશે 550 કેજી ભાગ્યા 10, તો 55 કેજી બોયઝનું એવરેજ. હવે ઉપરની 10 બોયઝ ઇઝ મોર દેન ધ એવરેજ વેઇટ ઓફ 15 ગર્લ્સ બાય 5 કેજી. ઓકે, આ એવરેજ વેઇટની વાત છે. તો જે 55 કેજી છે એ ગર્લ્સના એવરેજ વેઇટ કરતાં 5 કેજી વધુ છે. તો ગર્લ્સની એવરેજ મળી જશે આપણને 50 કેજી. ઠીક છે, તો ટોટલ કેજી આપણે શોધવું હોય બધી છોકરીઓનું તો ગુણ્યા 15 કરી દો તો તમને 750 કેજી ટોટલ વેઇટ મળી ગયા. હવે છોકરાઓનું 550 કેજી છે અને છોકરીઓનું 750 કેજી, તો ટોટલ વેઇટ કેટલું થશે? 550 વત્તા 750, 1300 કેજી ટોટલ વેઇટ છે. તો આ બધાનું એવરેજ કેટલું થશે? 1300 ભાગ્યા 10 વત્તા 15 મતલબ 25, તો જવાબ થશે 52 કેજી. આપણો આન્સર છે 4. Choose the missing term from the given alternative. એબીસીડીના આધારે ગોઠવેલું છે, તો આપણે ગોઠવી લઈએ. પહેલા એબીસીડીનું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી એક્સ વાય અને ઝેડ. ઓકે, તો પહેલી છે એ ઝેડ મતલબ આ પેર, પછી ઈવી મતલબ આ પેર, પછી આઈઆર એટલે કે આ પેર. હવે નેક્સ્ટ પેર કઈ થશે? તો સમજો અહીંયા 3 વચ્ચે છે, અહીંયા 3 વચ્ચે છે, તો આ 3 ઘાટીને થશે એમ એન. તો આન્સર થશે આપણો ઓપ્શન 4. ચલો નેક્સ્ટ દાખલો લઈએ. Choose the word which bear the same relationship to the third word as the first two bear. એટલે કે આગળવાળાનો સહસંબંધનો દાખલો. આગળવાળાનો જે સંબંધ છે એવો જ પાછળવાળાનો સંબંધ શોધવાનો છે. તો ન્યૂઝપેપર ને પ્રેસ, મતલબ કે ન્યૂઝપેપર બને છે પ્રેસમાં, તો કપડાં ક્યાં બનશે? ટેક્સટાઇલ મિલમાં બનશે. આ થશે આપણો જવાબ. આગળનો દાખલો જોઈએ. In 450 gram of pure coffee powder, 50 gram of chicory is added. A person buy 100 gram of this mixture and add 5 gram of chicory to that. What would be the rounded off percentage of chicory in this final mixture? ઓકે, તો પહેલા આપણે જોડે શું છે?
450 ગ્રામ કોફી પાવડર છે. ઓકે, એમાં ચિકોરી એડ કરેલું છે 50 ગ્રામ. તો આ મિક્સચરની અંદર બંને કેટલા કેટલા પ્રમાણમાં છે? તો 450 જેમ 50 છે, ટોટલ 500 માંથી આ ટોટલ 500 ગ્રામ થયું છે. તો આની એવરેજ તમે કાઢો તો આ થશે 9:1. વસ્તુ એવી છે કે એમને 100 ગ્રામમાં મિક્સર ખરીદ્યું છે, બરાબર? તો 500 ગ્રામમાંથી 100 ગ્રામ અલગ કરી દઈએ તો આની અંદર કોફી અને ચિકોરી કેટલા કેટલા પ્રમાણમાં છે? 9:1. તો આ 9:1 પ્રમાણ કેટલું થશે? 9 ગ્રામ કોફી, 9 ગ્રામ કોફી અને 10 ગ્રામ ચિકોરી. ઓકે, હવે વસ્તુ આગળ શું થાય છે? વોટ વુડ હવે એની અંદર પાછું 5 ગ્રામ ચિકોરી એડ કર્યું છે, એટલે આની અંદર પાછું બીજું 5 ગ્રામ એડ કરો તમે. તો હવે કેટલું એવરેજ મતલબ બેસશે બંનેમાં? તો બધે પ્રમાણ શોધી લઈએ તો આ 90 અને આ છે 15. તો ટોટલ મિક્સચર થાય છે 105. ઓકે, તો આ 105 ની અંદર 15 કેટલા છે ટકાવારી? તો 100 એ ગુણી લઈએ. જો એકચ્યુઅલમાં તો ગુણાકારની અંદર 105 એ 1500 ને ભાગવા જેવી વાત છે. તો 105 એ આપણે પહેલા ભાગીએ તો 105 અહીંયા 4 એ 420. હજુ કન્ટિન્યુ થોડું થાય પણ હવે જવાબ પોઈન્ટમાં જશે. અને અહીંયા આપણે રાઉન્ડેડ ઓફ પર્સન્ટેજ માંગ્યા છે, તો એ થશે 14 આન્સર. ઠીક છે, ચલો નેક્સ્ટ. The total population of village is 5,000. The number of men and women increased by 10% and 15% respectively. And consequently, the population of village became 5,600. What was the number of men in that village? ગામ છે જેની અંદર 5,000 લોકો રહે છે. ઓકે, એની અંદર પુરુષો અને સ્ત્રીઓની અંદર 10% પુરુષોની સંખ્યા વધી જાય છે અને 15% સ્ત્રીઓની સંખ્યા વધી જાય છે. તો નવી સંખ્યા બનશે 5600. તો હવે જે અગાઉ 5,000 હતા મેન, એ કેટલા હતા? તો આપણે 5,000 માંથી પુરુષો અલગ કરવાના છે. તો ધારી લઈએ કે એમ પુરુષો અને ડબલ્યુ સ્ત્રીઓ, તો ટોટલ થાય 5,000 એ સમયના. હવે 10% વધે છે એમ અને આ 15% વધશે. તો વધારાને આપણે કેવી રીતે લખીએ? 1.1 એમ થઈ ગયા અને સ્ત્રીઓ વધી 15%, મતલબ 1.15%, 1.15 ગણા ડબલ્યુ થઈ ગયા. ઓકે, ટોટલ થઈ ગયા નવા 5600. હવે સાદુરૂપ આપવા માટે આપણા જોડે એક રકમ છે અને એક બીજું છે, તો આના આપણે 1.1 વડે ગુણી દઈએ ત્યાં કામ આપણું થઈ જાય. 1.1 એમ આ જ વસ્તુને એ લખીએ. ઓકે, પ્લસ 1.1 વુમન ઇક્વલ ટુ 5,000 ને 1.1 વડે ગુણો તો 5500. ઓકે, સાદુરૂપ આપી દઈએ તો આ થશે 100, આ થશે 0.05 અને આ તો નીકળી જશે. તો ફાઇનલ વુમનની સંખ્યા મળશે 2000. એ મુજબ તમે વિચારો તો પુરુષો કેટલા હોય? 5,000 માંથી 2000 બાદ કર દો સ્ત્રીઓનો તો મળશે 3,000. આપણા પુરુષો છે. તો આન્સર થશે 3,000 સોરી.
A person sell two objects at 800 each. On the first object, he suffer a loss of 10%, while on the second, he gain 20%. What is his net loss or gain percentage? Okay, તો 1800 એણે વેચવામાં મેળવ્યા છે. ઓકે, તો ધારો કે એક વસ્તુ નંબર એની એક, વસ્તુ નંબર બે. આ 1800માં વેચી છે, આ 1800માં વેચી છે. ઠીક છે. વાત એવી છે કે પહેલી જે વસ્તુ વેચી છે એમાં 10% લોસ કર્યો છે અને બીજી વસ્તુ વેચી છે એમાં 20% પ્રોફિટ કર્યો છે. મતલબ પહેલી વસ્તુ એ 0.9 છે વેલ્યુ અને બીજી વસ્તુ છે એ 1.2 આટલા ગણા છે. તો આની પરથી આપણને મૂળ રકમ મળી જશે. તો 1800 ભાગે 0.9 કરશું તો વેલ્યુ આવશે 9 દુના 18 કરો એટલે 2000 અને 1800 ભાગ્યા 1.2 કરશું એટલે આપણને મૂળ રકમ મળશે. ગણીએ તાનો 4 તરી 12, 6 તરી 18, 2 દુ 4, 3 દુ 6. ઓકે, અને ગુણ્યા 10 તો એટલે ઉપર ઉઠાઈ લઈએ તો હવે 3000 ભાગ્યા 2 મતલબ 1500. તો ટોટલ થશે 3500. મતલબ 3500 એની મૂળ કિંમત છે અને આ એની વેચાણ કિંમતો છે. આ બંનેનો સરવાળો તમે કરશો તો આ થશે 3600. ઓકે, આ સેલિંગ પ્રાઇસ, આ કોસ્ટ પ્રાઇસ. તો અહીંયા ફાયદો થયો કે નુકસાન થયું? ઓબ્વિયસલી 100 રૂપિયાનો ફાયદો દેખાય છે. તો 100 રૂપિયાનો ફાયદો કેટલા ઉપર થયો છે? તો એ થયો છે 3500 ઉપર. તો ટકાવારી શોધવી તો કેવી રીતે શોધાય? 3500ની વસ્તુ ઉપર 100 રૂપિયાનો ફાયદો ગુણ્યા 100 ના આધારે આપણને ટકાવારી મળી છે. આ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાની વાત છે. તો આના આધારે આપણે કેલ્ક્યુલેટ કરીએ 5 × 35 અને 20 × 100 મતલબ 20 ભાગ્યા 7 આવ્યા. હજી આગળ ગણે પણ અહીંયા આપણો જવાબમાં જ આ રીતે આપેલું છે. તો 20 ભાગ્યા 7 પ્રોફિટ છે, પ્રોફિટ ટકાવારી. તો એ થાય ઓપ્શન 1. A certain sum is invested on simple interest. If it becomes 3 times in 10 years, what is the rate of interest? ઓકે, સાદા વ્યાજનો દાખલો છે. એવું કહેવું છે અમુક રકમ સાદા વ્યાજે મૂકવામાં આવી છે જે 3 ગણી થઈ જાય છે 10 વર્ષની અંદર. તો એનો વ્યાજનો દર શું હતો? તો ધારી લઈએ આપણે કે 100 રૂપિયા આપણે સાદા વ્યાજે મૂક્યા અને 10 વર્ષ બાદ 300 રૂપિયા થઈ ગયા, કેમ કે 3 ગણા કર્યા છે. તો 10 વર્ષમાં વધ્યા કેટલા? 200 રૂપિયા વધ્યા. હવે અહીંયા સાદું વ્યાજ છે એટલે કે દર વર્ષે એક જ હરખું વ્યાજ આવશે. તો આપણે પ્રતિ વર્ષ શોધીએ કે તો 200 એ 10 વર્ષનો વધારો છે તો દર વર્ષે કેટલો થશે? 20 રૂપિયા વધે છે. ઓકે, હવે 20 રૂપિયા 100 ઉપર જ છે એટલે આ જ આપણી સીધી ટકાવારી મળી જશે. એટલે 20% પ્રતિ યર એન્યુઅલ આપણો વ્યાજનો દર છે. ઓપ્શન 2. What number should replace the question mark? Okay. જો ABCD ઉપરથી ગણેલી વસ્તુ છે, તમે ABCD આ રીતે ગોઠવો 1 2 3 4 છેલ્લે 26 સુધી, તો એની જે વેલ્યુ છે અહીંયા મૂકવાની થાય છે. વેલ્યુ ડાયરેક્ટ મૂકી દઉં હું. ધારો કે અહીંયા 6 છે
11 છે અને આ છે 13. તેમનો સરવાળો કેટલો થશે? 30. અને 30માંથી 6 બાદ કરીએ તો જવાબ થાય 24. મતલબ આપણો આ પોઈન્ટ થાય છે. સેમ વસ્તુ બીજા એપ્લાય કરી જોઈએ. 12, 21 ને 3 એનો સરવાળો થશે 36. એમાંથી 12 બાદ કરી દઈએ તો થશે 24. મતલબ આ સેમ વસ્તુ IRB 9, 18, 2 સરવાળો 29 માઇનસ 20, 9, 4, 7, 17 સરવાળો 28 માઇનસ 4, 24. અહીંયા સેમ વસ્તુ એપ્લાય કરી જોઈએ તો થશે 16, 10, 8 સરવાળો થાય 34 માઇનસ આયરા 34 બાદ કરવાનો થાય તો થાય 0. આ તો આપણો જવાબ થશે ઓપ્શન 1. If A is equal to 26, sun is equal to 27, તો મૂન ઇક્વલ ટુ કેટલા? ઓકે, અહીંયા સિરીઝ A બરાબર 26 લખ્યા છે. એનો મતલબ કે એ લોકોએ ઝેડથી ગણવા સ્ટાર્ટ કરી છે. ઝેડ વાય અહીંયા 1, 2 ત્યાંથી સ્ટાર્ટ કરતા કરતા બી એ મતલબ 25, 26. ઓકે, તો આપણે એ આધારે સનની અંદર વેલ્યુ લખી જોઈએ. તમે ખોરાક આગળમાં એકવાર એબીસીડી એ રીતે લખીને ક્રોસ ચેક કરી લેવું. તો એસ માટે એ રીતે વેલ્યુ આવશે 8, યુ માટે આવશે 6, એન માટે આવશે 13. ત્રણેયનો સરવાળો થશે 27 જે આપેલો છે. મતલબ આ રીતે એમને કેલ્ક્યુલેશન કરેલું છે. સેમ વસ્તુ આપણે મૂન પર એપ્લાય કરીએ. એમ ડબલ ઓ એન એમ 14, ઓ 12, એન 13. ત્રણનો સરવાળો થશે 51. તો ઓપ્શન 4 આપણો જવાબ. નેક્સ્ટ લઈએ. ફાઇન્ડ ધ મિસિંગ ટર્મ. હવે બોક્સની અંદર એકબીજા સાથે સંબંધ હોતીનો દાખલો ગણવાનો છે. તો અંદાજો લગાવ્યું છે એ મુજબ સીધો જ તમને બતાવી દઉં છું કે આ 3 છે અને 4 એનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 4 અને એમાં 3 ઉમેરો મતલબ 4 તારી 12 વત્તા 3 તો થશે 15. સેમ વસ્તુ એના પછીનો એપ્લાય કરીએ. 7 ગુણ્યા 5 વત્તા 3 મતલબ આ થશે 5 × 35 વત્તા 3 એટલે 38. તો એના આધારે આપણે ગણી શકીએ 3 ગુણ્યા 5 વત્તા 3 એટલે 5 તારી 15 વત્તા 3 કેટલું થશે 18. તો આપણો જવાબ ઓપ્શન 3 18 વેલ્યુ. ઇન અ સર્ટેન લેંગ્વેજ આનો મિનિંગ થાય છે સ્મોકિંગ ઇઝ હાર્મફુલ અને આનો મિનિંગ થાય છે અવોઇડ હાર્મફુલ હેબિટ. વિચ ઓફ ધ ફોલોવિંગ મીન્સ હાર્મફુલ ઇન ધેટ લેંગ્વેજ. મતલબ હાર્મફુલ માટે કયો કોડ યુઝ કર્યો છે. અહીંયા તો બહુ ઇઝી આપેલું છે કેમ કે અહીંયા 3 વર્ડ છે. સેમ ટુ સેમ અહીંયા 3 વર્ડ છે અને પેલામાં એ છે અને એની અંદર હાર્મફુલ જ કોમન છે, બીજું કોઈ કોમન નથી. ઓકે, તો એવું જ આપણે કોડિંગવાળા લેંગ્વેજમાં કોમન જોઈએ તો NAT મતલબ હાર્મફુલનો વર્ડ યુઝ કર્યો છે NAT ઓપ્શન 2. Introducing a man, a woman said, "He is the son of the brother of my mother." How is the man related to that woman? Okay. તો આ વુમન છે એનું કહેવું છે એમ છે he is son of મતલબ son of brother of my mother મતલબ મારી મમ્મીના ભાઈનો છોકરો છે. તે કોણ થાય એકબીજા વચ્ચે સંબંધ?
કઝિન, પિતરાઈ ભાઈઓ, ભાઈ બહેન. નેક્સ્ટ લઈએ. In a certain system of coding, the word statement is written as on a same system of coding. What should be the code of that word political? તમે ધ્યાનથી જુઓ અહીંયા તો બધા વર્ડ ખાલી રિવર્સ ફોર્મમાં લખી દીધા છે. સેમ ટુ સેમ આપણે પોલિટિકલને રિવર્સ ફોર્મમાં લખીએ તો થશે LACITILOP. તો એ ઓપ્શન એકમાં છે. નેક્સ્ટ લઈએ. What is the angle between the minute and hour hand of a clock at 7:35? ઘડિયાળનો દાખલો. પહેલા ઘડિયાળ દોરી લઈએ. ઓકે, 12, 3, 6, 9. અહીંયા 8 અને 7. હવે દાખલામાં એવું કહે છે કે 7:35 થઈએ તો આપણે 7:35 વગાડી દઈએ. આ 7:35 થઈએ. જો કલાકો તો થોડો વધારે ઉપર લીધો પણ બતાવતો ફાવે હરખી રીતે. તો બંને વચ્ચે કેટલું થશે એંગલ? આ ખૂણો પૂછવો છે એમને. ઓકે, તો ખૂણામાં આપણે સમજી લઈએ કે આની વચ્ચેનું ડિસ્ટન્સ એંગલ હંમેશા 30 હોય છે. ઓકે, અહીંયા આ વસ્તુ આવી ગયું છે. હવે કલાક કોટો અહીંયાથી કેટલો દૂર ગયો છે એટલું શોધી લઈએ તો આપણને એંગલ મળી જશે. તો કલાક કોટાનું મૂવમેન્ટનું ગણતરી કેવી રીતે થાય કે દર મિનિટે એવરી 1 મિનિટ કલાક કોટો ફરશે 0.5 ડિગ્રી. તો અહીંયા છે 35 મિનિટ. તો કલાક કોટો કેટલો ફરશે? 0.5 ગુણ્યા 35 તો થશે 17.5 ડિગ્રી. મતલબ આ આપણો જવાબ 17.5 ડિગ્રી. આટલો એંગલ થશે. ઓકે, નેક્સ્ટ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ. સાદરૂપ આપવાનું છે. તમે સીધું જોઈ શકો છો. આનો સરવાળો કરી લઈએ આપણે. 0.243 નીચેવાળામાં આનું થાય 0.36 વત્તા 0.09 માઇનસ 0.18 થશે 0.243 ભાગ્યા 0.27. ભૂલો ના થાય પોઈન્ટ નહીં એટલે પોઈન્ટ આપણે સાઈડમાં કરી દેવાના. આના 1000નું ભાગાકાર નીચે આવશે અને નીચેનાનો 100 ઉપર લઈ લઈએ. ઓકે, તો આના 9 વડે ભાગ ચાલી જશે તો 9 ભાગ્યા 10 એટલે 0.9. ઓપ્શન 4. The number of students appearing for exam of life science and biotechnology in GATE examination are in the ratio of 4:5. If the number of students appearing for exam of life science is increased by 35% and that appearing for biotechnology is increased by 20%, what would be the new respect ratio? જો ગેટની એક્ઝામ થવાની છે એને લાઈફ સાયન્સ અને બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે અને એમનું પ્રમાણ છે 4:5. થાય એવું છે કે લાઈફ સાયન્સના વિદ્યાર્થીઓ 35% વધી જાય છે, બાયોટેકનોલોજીના 20% વધી જાય છે. તો હવે નવો રેશિયો કેટલો છે એ ગણવાની વાત છે. તો આ લાઈફ સાયન્સ અને બાયોટેકનોલોજી જેના વિદ્યાર્થીઓ 4:5. ઠીક છે. આનો વધારો આપણે કરી દઈએ 35%, આનો વધારો કરી દઈએ 20%. તો વધારો કેવી રીતે કરાય? 4 ગુણ્યા 135 ભાગ્યા 100. નીચે થશે 5 ગુણ્યા 120 ભાગ્યા 100. ચલો સાદરૂપ આપી દઈએ. આ 100 ગયા. ઓકે, 5 વડે ભાગ ચલાવીએ. પહેલા 4 વડે આનો ભાગ ચલાવીએ તો આ થશે 30. આના વડે 135 ભાગીએ તો થશે 27. 9 તરી 27, 10 તરી 30. તો છેલ્લે વધ્યા 9 ભાગ્યા 10. જો બનશે ઓપ્શન 1.
5 children are sitting in a row. S is sitting next to P. K is sitting next to R, who is sitting on the extreme left. And T is not sitting next to K and P, who are sitting adjacent to P. 5 છોકરા છે અને S P ની બાજુમાં છે. તો પહેલા ક્યાં તો S ડાબી સાઈડ છે કાં તો S જમણી સાઈડ છે. ઓકે. બીજી વસ્તુ છે કે K ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ R, હુ ઇઝ સિટિંગ એક્સ્ટ્રીમ લેફ્ટ. મતલબ આપણી 5 સીટો ભરવાની છે, 1 2 3 4 5. એમાંથી R હવના ડાબી સાઈડ છે. ક્લિયર છે? અને એની જોડે K બેઠો છે. 2 સીટો ભરાઈ, 3 ભરવાનું બાકી. T ઇઝ નોટ સિટિંગ નેક્સ્ટ ટુ K એન્ડ P. મતલબ T અહીંયા નહીં આવે અને અહીંયા પણ નહીં આવે, કેમ કે P કાં તો અહીંયા આવશે કાં તો અહીંયા આવશે. ઓકે, તો T છેલ્લે મૂકવો પડશે અને અહીંયા આવશે S અને અહીંયા P. તો T કોઈની બાજુમાં નહીં હોય, K અને P ની. ઓકે, તો સીટ ભરાઈ. હવે જવાબ આપીએ. હુ આર સિટિંગ એડજસન્ટ ટુ P. P ની જોડે કોણ બેઠું છે? તો P ની જોડે K પણ બેઠું છે, S પણ બેઠું છે. તો જવાબ થશે S એન્ડ K, ઓપ્શન 2. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ફોલોઈંગ એક્સપ્રેશન. ફરીથી સાદુરૂપ. આનું સાદુરૂપ થશે 4 દુ 8 ને 9, 9 ભાગ્યા 4. ઓકે, પછી આનું સાદુરૂપ કરીએ આપણે તો 3 વત્તા 4 ઉપર આવી જશે તો 9. તો વેલ્યુ કેટલી થશે? 31 ભાગ્યા 9. 9 3 31. ઓકે, હવે આપણે આનું લઈએ તો 1 વત્તા 31 ભાગ્યા 9 છે એટલે 9 ઉપર જશે, 31 નીચે. 31 કોણે 1 વત્તા 9 એટલે 40 ભાગ્યા 31. હવે આખાનું આવ્યું તો 5 માઇનસ 5 નીચે 40 ભાગ્યા 31. તો કેવું થશે? 5 માઇનસ 5 ગુણ્યા 31 ભાગ્યા 40. 8 પંચા 40 ને 8 ગુણ્યા અહીંયા સાદુરૂપમાં આગળ જશે તો એ થશે 40 માઇનસ 31 ભાગ્યા 8. જવાબ થશે 9 ભાગ્યા 8, ઓપ્શન 2. Two train A and B start running together from the same point in the same direction at the speed of 60 km per hour and 72 km per hour respectively. If the length of both the train is 240 meter, how long will it take for train B to cross train A? ઓકે, તો બે ટ્રેનો છે A અને B. એની સ્પીડ છે 60 km per hour અને બીની સ્પીડ છે 72 km per hour. એનું કહેવું છે કે બી કેરેટ એને ક્રોસ કરી લેશે જેમની બંનેની લંબાઈઓ 240 મીટર છે. તો એને ક્રોસ કરવા માટે જે વધારાની સ્પીડ છે બી જોડે એ છે 12 કિલોમીટર પર અવર. હવે અહીંયા આપણે મીટરવાળી વસ્તુઓ છે તો આને મીટરમાં ફેરવી દઈએ મીટર પર સેકન્ડ. તો એને ગુણ્યા 5 ભાગ્યા 18 તો 10 ભાગ્યા 3 મીટર પર સેકન્ડ. તો આપણે જોડે ઝડપ છે, અંતર છે, તો સમય મળી જશે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ 240 તો 240 ભાગ્યા સ્પીડ 10 ભાગ્યા 3 તો 480 ગુણ્યા 3 ભાગ્યા 10. તો ફાઇનલ જવાબ થશે 144 સેકન્ડ. ઓપ્શન જવાબ છે ઓપ્શન 2. A container originally contained 10 liters of pure spirit. From this container, 1 liter of spirit is replaced with 1 liter of water. Subsequently, 1 liter of mixture is again replaced with 1 liter of water. How much spirit is now left in the container? તો 10 લીટરનું
સ્પિરિટવાળું એક કન્ટેનર છે આપણી જોડે, એમાંથી 1 લિટર સ્પિરિટના કાઢી 1 લિટર પાણી નાખવામાં આવે છે. ફરીથી એ મિક્સચરમાંથી 1 લિટરના મિક્સચરના અલગ કરી ફરીથી 1 લિટર પાણી નાખવામાં આવે છે. તો હવે એમાં કેટલા લિટર સ્પિરિટ વધ્યું? તો સ્ટાર્ટ કરીએ પહેલા 10 લિટરથી. કે પહેલું 10 લિટર સ્પિરિટ છે આપણા જોડે. હવે એની અંદરથી 1 લિટર અલગ કર્યું, મતલબ આ 9 લિટર સ્પિરિટ, અને એની અંદર 1 લિટર વોટર ઉમેરી દીધું. ઠીક છે. હવે મિક્સચર થયું છે આપણું 10 લિટર. ફરીથી એની અંદરથી આ મિક્સચરમાંથી 1 લિટર અલગ કરવામાં આવે છે, -1 લિટર, અને એમાં ઉમેરાય છે 1 લિટર પાણી. ઓકે. પણ અહીંયા ઓછા શું થશે? જ્યારે આ -1 લિટર ઓછા કર્યા તો આ બંનેમાંથી એટલા પ્રમાણમાં ઓછું થશે. તો આ 9 જેમ એક પ્રમાણમાં છે તો આમાંથી ઓછું થશે -0.9 અને આમાંથી -0.1. તો હવે સ્પિરિટ કેટલું થશે? 8.1 લિટર. વોટર થશે 0.8 0.9 પ્લસ 1 જે 9 ઉમેરીએ એ વોટર થશે, અને એમ થશે ટોટલ 10 લિટર મિક્સચર. પ્રશ્ન શું પૂછે છે કે હવે છેલ્લે સ્પિરિટ કેટલું બચશે? તો આ બચ્યું આપણું છેલ્લું સ્પિરિટ 8.1 લિટર. ઓપ્શન 3. Two locomotives are running toward each other with the speed of 60 and 40 km per hour. An object keep on flying to and fro from the front tip of one locomotive to the front tip of the other with a speed of 70 km per hour. After 30 minutes, the two locomotives collide and the object is crushed. What distance did object cover before being crushed? પ્રશ્ન એ રીતે છે કે બે ટ્રેનો છે, લોકોમોટિવ. ઓકે. તો જે બે રેલ એન્જિન છે એ એકબીજાની આમને સામને 60 અને 40ની સ્પીડે આવી રહ્યા છે. ઓકે. હવે એની પર એક ઓબ્જેક્ટ છે, ફ્લાઇંગ ઓબ્જેક્ટ મતલબ પક્ષી. એક પક્ષી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડી રહ્યું છે. ઓકે. અને એની સ્પીડ છે 70 કિલોમીટર પર અવર. અને 30 મિનિટ પછી આ બંને લોકોમોટિવ એકબીજાથી ટકરાય છે અને ઓબ્જેક્ટ એમની વચ્ચે જ ક્રશ થઈ જાય છે. તો આ ટકરાવ થયો ત્યાં સુધીમાં એ ઓબ્જેક્ટે કેટલું ડિસ્ટન્સ કાપ્યું હશે? તો તમે ધ્યાન આપશો તો અહીંયા લોકોમોટિવની સ્પીડની કોઈ જરૂર જ નથી, કેમ કે ઓબ્જેક્ટ મતલબ પક્ષી એ 70ની સ્પીડથી મૂવ કરે છે અને 30 મિનિટ સુધી મૂવ કરે છે. તો સ્પીડ છે, સમય છે, તો એણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી આનાથી જ મળી જશે. ઓકે. 30 મિનિટ મતલબ 0.5 કલાક. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ગુણ્યા કલાક. તો 35 કિલોમીટર ડિસ્ટન્સ કાપશે. ઓપ્શન 4 આન્સર. Work done by A in 1 day is half of the work done by B in 1 day. Work done by B is half of the work done by C in 1 day. If C alone can complete the work in 7 days, in how many days A, B and C together complete the work? Okay. તો વાત એવી છે, એને જેટલું કામ પતાવે છે એ બી દ્વારા જેટલું એક દિવસમાં પતાવે એનાથી અડધું છે, અને બી જેટલું પતાવે છે એ સી એક દિવસમાં જેટલું પતાવે એનાથી હાફ છે, અને સી એકલો 7 દિવસમાં કામ પતાવે છે. તો કામ અને મહેનતાણાની આપણે કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે આરથી ટોટલ યુઝ કરીએ છીએ. તો આ છે આપણા વ્યક્તિઓ એ કેટલા ડે યુઝ કરે છે. તો આ છે ડેઝ અહીંયા રાખીએ,
એમનું જે પર ડે કામ છે અહીંયા, અને અહીંયા થશે ટોટલ વર્ક. ઓકે, તો જે વેલ્યુ આપણા જોડે છે એડ કરતા જઈએ. સી એકલો 7 દિવસમાં કામ બતાવે છે. ઓકે, અને ધારો કે એ એકલો 1 દિવસમાં 1 કામ બતાવે છે, તો બી તો એનાથી ડબલ કામ કરે છે, તો એ 2 થશે. અને સી બીથી ડબલ કામ બતાવે છે 1 દિવસમાં, તો એ થશે 4. તો આપણું ટોટલ કામ કેટલું થશે? 7 × 4 = 28. તો એના આધારે બી કેટલા દિવસમાં કામ બતાવતો હશે? 14. અને એને લાગતા હશે 28 દિવસ. તો ત્રણેય જણ એક સાથે કામ કરે તો કેટલું કામ પતાવે? તો 3 જણા ભેગા થઈને પર ડે કેટલું કામ પતાવશે? 4, 5, 6 અને 1 7. મતલબ પર ડે 7 કામ પતાવે છે, તો ટોટલ કામ 28 છે. તો 28 કામ પતાવતા કેટલા દિવસ લાગશે? 4 દિવસ. ઓપ્શન 2. લક્ષ્મણ વેન્ટ 10 કિલોમીટર ટુ ધ વેસ્ટ ફ્રોમ ડાયરેક્શન વાળો દાખલો, તો સાથે સાથે જ લઈ લઈએ. આ લક્ષ્મણ, ઓકે, પહેલા 10 કિલોમીટર વેસ્ટ જશે, તો આપણે વેસ્ટ 10 કિલોમીટર લઈ લીધા. પછી જાય છે ટર્ન લેફ્ટ લેશે અને 20 કિલોમીટર જશે. ટર્ન લેફ્ટ 20 કિલોમીટર. ટર્ન ઈસ્ટ એન્ડ કવર 30 કિલોમીટર. ટર્ન ઈસ્ટ અને 30 કિલોમીટર. ઠીક છે, આવી ગયા. ફાઇનલી ટર્ન લેફ્ટ એન્ડ કવર 20 કિલોમીટર. ફરીથી લેફ્ટ લેશે, 20 કિલોમીટર. ઓકે, અહીંયા આવી ગયા. હાઉ ફાર ઇઝ હી ફ્રોમ હિઝ હાઉસ? મતલબ આ ડિસ્ટન્સ કેટલું છે? તો આટલું 10 છે, તો આ 20 થાય. મતલબ આ આન્સર આપણો 20 કિલોમીટર. ઓપ્શન 2. ધ ફોલોઈંગ ફિગર રિપ્રેઝન્ટ વિચ ગ્રુપ? ઓપ્શનમાંથી કઈ વસ્તુઓ ફિગરને ફોલો કરશે? બધાને કોશિશ કરવી જોઈએ. બાથરૂમ, બેડરૂમ, હાઉસ. બાથરૂમ, બેડરૂમ બંને અલગ વસ્તુ છે. હાઉસ અહીંયા લગાય, પણ અહીંયા બંને અલગ સર્કલ જોઈએ. ઓકે, તો ઓપ્શન 1 તો નહીં જ આવે. ઓથર, મેન, ટીચર. ઓથર ટીચર હોઈ શકે, મેન ટીચર હોઈ શકે, ઓથર હોઈ શકે, અને મતલબ ત્રણેય વ્યક્તિઓ એકબીજાની અંદર હોઈ શકે. તો એ સર્કલ આ રીતે ના બનશે, એટલે આ નહીં આવે. એનિમલ, એલિફન્ટ ને લાયન, તો એમની વેલ્યુ આ રીતે થશે. ઓકે, તો આ નહીં આવે. છેલ્લે વધ્યો ઓપ્શન 3, મધર, વિડો અને વુમન. તો દરેક મધર અને વુમન બંને, મધર અને વિડો બંને વુમન તો છે જ, તો આ વુમન થશે. ના વિડો ના મધર. ઓકે, તો વિડો મધર પણ હોઈ શકે છે, મધર વિડો પણ હોઈ શકે છે, અને દરેકે દરેક વુમન છે. તો ઓપ્શન 3 આપણો જવાબ. ઇન વેન ડાયાગ્રામ ધ ટ્રાયેંગલ રિપ્રેઝન્ટ ડોક્ટર. આ ડોક્ટર ભાઈઓ છે. સર્કલ રિપ્રેઝન્ટ પ્રોફેસર, આ પ્રોફેસર છે. અને સ્ક્વેર રિપ્રેઝન્ટ મેરિડ પીપલ, આ દુઃખી લોકો મેરિડ છે. ઓકે, તો પ્રશ્ન એ છે, ફાઇન્ડ ધ નંબર ઓફ ડોક્ટર હુ આર નોટ મેરિડ. ફક્ત ડોક્ટરો શોધો. એકચ્યુઅલી ફક્ત ડોક્ટર નહીં, ડોક્ટર જ પૂછે છે. તો ડોક્ટર એવા જે મેરિડ ના હોય, મતલબ આટલો ભાગ આપણે કાઢી લેવાનો. એના સિવાય ડોક્ટરો કયા છે? તો આ ડોક્ટર છે ને આ ડોક્ટર છે. અહીંયા ઓનલી શબ્દ યુઝ કર્યો હોત ને તો આન્સર આપણો 2 થાત, પણ અહીંયા ડોક્ટરની વાત છે તો આ ડોક્ટરોમાં જ આવે છે. કોઈ પ્રોફેસર ડોક્ટર હોઈ શકે છે. તો આપણો ટોટલ જવાબ થાય 6 + 2 મતલબ 8. આપણા ટોટલ ડોક્ટર છે 8.
Find the missing term that will continue the same pattern. જો હું જે દાખલા ગણાવું એ પહેલાં તમે કોશિશ કરજો વિડીયો સ્ટોપ કરીને જાતે ગણવાની, કેમ કે આ એક પ્રેક્ટિસ વિડીયો જ છે. દાખલો સ્ટાર્ટ કરીએ. 7, 12, 22, 37, 57. તો અહીંયા તો સિમ્પલ જ છે. અહીંયા ગેપ 5ની છે, અહીંયા ડિસ્ટન્સ 10, 37, 22 તો 15, અહીંયા ડિસ્ટન્સ છે 20, તો અહીંયા 25 હોય તો 57 માં 25 ઉમેરી દઈએ તો આવશે 82. ઓપ્શન 3 આન્સર. Choose the correct alternative that will continue the same pattern. HLPT XB. ઇંગ્લિશ ઉપરથી છે ABCD. જો HLPT XP અને ક્વેશ્ચન માર્ક. તમે ABCD લાઈનમાં ગોઠવશો તો તમે આઈડિયા આવી ગયો હશે કે H થી P વચ્ચે ડિસ્ટન્સ 8નું છે, એવું L થી +8નું છે. ઓકે, સેમ વસ્તુ આગળ ફોલો થતી રહેશે. P થી +8, XP +8, તો આપણો આન્સર જે આવશે એ +8 એ કેટલો હશે? F. તો B થી +8 થશે G. તો આપણો આન્સર ઓપ્શન 4 F છે. How many letters are there in the given sequence, each of which is immediately preceded by a number and immediately followed by a symbol? दिए गए अनुक्रम में से ऐसे कितने अक्षर हैं जिनमें से प्रत्येक के ठीक पहले एक संख्या और ठीक बाद एक चिन्ह है? ठीक पहले एक संख्या और ठीक बाद एक चिन्ह એવા નંબર આપણે સિક્વન્સમાં શોધવાના છે. તો દરેક કેરેક્ટરમાં જ્યાં જ્યાં આગળ નંબર છે એવા શોધી લઈએ. તો અહીંયા છે, આ છે, ઓકે, પણ પાછળ ચિહ્ન હોવું જરૂરી છે. તો એવો એક આ છે 9N, અહીંયા તો નથી. 2E પછી એ નથી, જે આવી જાય 7X પછી એ આવી જાય, આ નથી, એક જ મળે છે. તો ઓપ્શન 2 આન્સર 1. The percentage profit earned by selling an article for 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1280. At what price the article should be sold to make 25% profit? ઓકે, તો અહીંયા વાત એવી છે કે કોઈક આર્ટિકલ સેલ કર્યું છે 1920ના ભાવે, તો જે એનું જે પર્સન્ટેજ પ્રોફિટ છે એ જ્યારે 1280ના ભાવે વેચ્યું ત્યારે એનો જે પર્સન્ટેજ લોસ છે એ બંને ઇક્વલ છે. તો આ જ વસ્તુ એવા કયા ભાવે વેચવામાં આવે જેથી 25% પ્રોફિટ થાય? તો પહેલાં વસ્તુનો ભાવ શોધી લઈએ. ધારો કે વસ્તુનો ભાવ છે X રૂપિયા. ઓકે, તો પ્રોફિટ થશે 1920 - X અને લોસ થશે X - 1280. બંનેના પર્સન્ટેજ ઇક્વલ છે તો પર્સન્ટેજ સૌથી લઈએ 1920 - X ભાગ્યા X ગુણ્યા 100. તો પ્રોફિટના પર્સન્ટેજ એથી X - 1280 ભાગ્યા X ગુણ્યા 100, મતલબ આ લોસના પર્સન્ટેજ. અને આ બંને ઇક્વલ આપે છે તો એના આધારે આપણે X મળી જશે. 100 તો ગયા, ઓકે, X ગયા, બંને આ સાઈડ લઈ લઈએ તો 2X ઇઝ ઇક્વલ ટુ 1920 પ્લસ 1280 ટોટલ થશે
001 બહારની 32, ઓકે. તો એક્સની વેલ્યુ થશે 1600. આ આપણો મૂળ ભાવ છે. પણ આની ઉપર હવે આપણે 25% પ્રોફિટ શોધવાનું છે. તો 25% પ્રોફિટ કેવી રીતે આવશે? 1600 મેઇન પ્રાઇસ એના 125/100. 125 × 16 કરશું તો આવશે જવાબ 2000. તો 2000ની પ્રાઇસમાં તમે વેચશો તો 25% પ્રોફિટ થશે. જો આન્સર છે ઓપ્શન 2. If the selling price of 10 article is the same as the cost price of 15 article, what would be the gain percentage? ગુજરાતીમાં કહીએ તો 10 વસ્તુઓની વેચાણ કિંમત એ 15 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર હોય તો નફો કેટલો? તો સેલિંગ પ્રાઇસ 10 અને કોસ્ટ પ્રાઇસ 15 વસ્તુ એ બંને સરખા છે. તો SP/CP કરીએ થશે 15/10. મતલબ એ કે 10 રૂપિયાની વસ્તુ 15 રૂપિયામાં વેચો તો કેટલા ટકા નફો થાય? આ તો આરામથી મળી જશે. 10 રૂપિયાની વસ્તુ ઉપર 5 રૂપિયાનો નફો ગુણ્યા 100% વાળી માટે. તો ટોટલ કેટલું થશે? 50%. આ છે નફો. ઓપ્શન 4 આન્સર. Bijendra invest a sum of money at the rate of 12.5% per annum simple interest. In how many years will it become threefold? એવું કહે છે કે બિજેન્દ્ર અમુક પૈસા 12.5% સાદા વ્યાજે વાર્ષિક ધોરણે આપે છે. તો કેટલા વર્ષો થશે એને 3 ગણા થવા માટે? તો ધારી લઈએ કે કિંમત 100 રૂપિયા છે, જે અમુક વર્ષ બાદ સાદા વ્યાજે 300 રૂપિયા થઈ ગઈ. તો એ 300 રૂપિયા ક્યારે થશે? જ્યારે એની અંદર 200 રૂપિયા વધશે. હવે દર વર્ષે તો 12.5 વધે છે, ઓકે. તો 200 રૂપિયા વધવા માટે કેટલા વર્ષ લાગશે? તો 200 આપણે 12.5 પાકી લઈએ તો મળશે 16. તો 16 વર્ષ લાગશે 3 ગણા થવા માટે. આપણો આન્સર છે ઓપ્શન 3. If ATE is equal to 26, chair is equal to 39, then froze is equal to question mark. ABCD પ્રમાણે A બરાબર 1, B બરાબર 2 એમ કરતા Z સુધી 26 ગણશો તો એ જ વેલ્યુ અહીંયા લગાવવાની છે. ATE એની વેલ્યુ 1 વત્તા Tની વેલ્યુ 20, એની વેલ્યુ 5, ટોટલ થશે 26. સેમ વસ્તુ ચારમાં લગાવીએ. 3 વત્તા 8 વત્તા એની વેલ્યુ 1 વત્તા I 9 વત્તા R 18, સરળ થશે 39. તો ફ્રોઝ માટે શું થશે? FROZE. F ના 6, R ના 18, O ના 15, Z ના 26, E ના 5, ટોટલ થશે 70. તો આપણો જવાબ છે. If the 24th of July in particular year is Wednesday, then on which day was Independence Day celebrated in the same year? ઓકે, તો કોઈ પર્ટિક્યુલર વર્ષની વાત છે જેમાં 24 જુલાઈએ બુધવાર છે. તો એ જ વર્ષની અંદર
સ્વતંત્રતા દિન કયા દિવસે આવશે? તો 24 જુલાઈ, 24/7 થી 15/8 સ્વતંત્રતા દિન, એના વચ્ચેના દિવસો ગણવાના થાય. તો જુલાઈના કેટલા દિવસો આમાં છે? જુલાઈના દિવસો કેટલા બાકી રહ્યા? 25થી કાઉન્ટ કરો તો 31 સુધી જાઓ તો એ 7 દિવસ. ઓગસ્ટના દિવસ 15 આખા, ટોટલ 22 દિવસ. મતલબ કે 21, આપણે 7ના ગુણાકારો કાઢી લઈએ, 21 + 1. તો આ એક દિવસ વધારાનો છે. મતલબ જો આજ બુધવાર છે તો એની પર એક દિવસ ઉમેરો, એ 15મી તારીખે હોય તો કેટલો થાય? આન્સર થર્સડે. જવાબ ઓપ્શન 4. Raj commented, "The man is the husband of the granddaughter of my mother, who has only one child. How is the man related to Raj?" ઓકે, તો જે મેન છે મતલબ આ ભાઈ, એ છે હસબન્ડ. કોનો હસબન્ડ છે? આ છોકરીનો. અને છોકરી કોણ છે? ગ્રાન્ડ ડોટર ઓફ માય મધર, મતલબ રાજની માં, એની ગ્રાન્ડ ડોટર છે. મતલબ રાજની છોકરી છે, એનો હસબન્ડ છે. તો આ બંને વચ્ચે શું સંબંધ થશે? તો આ જે વ્યક્તિ છે રાજનો જમાઈ છે, મતલબ સન ઇન લો છે. ઓપ્શન 1. A man start walking in the morning facing the sun. ચલો ડાયરેક્શન વાળો દાખલો ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. આ વ્યક્તિ અહીંયાથી સ્ટાર્ટ કરશે. વોકિંગ ઇન ધ મોર્નિંગ ફેસિંગ ધ સન, મતલબ સનની દિશામાં ચાલવાનું ચાલુ કરશે. હી વોક ફોર સમ ડિસ્ટન્સ એન્ડ ટર્ન રાઇટ, મતલબ જમણી સાઈડ વળી જશે. ઓકે. કોન્સિક્વન્ટલી હી મેક 2 more ટર્ન, હજી બીજા 2 ટર્ન લેશે, જેમાં એક જમણી સાઈડ અને પછી ડાબી સાઈડ. ઓકે, તો પહેલો આપણે જમણી સાઈડ લેવડાવી દઈએ, પછી ડાબી સાઈડ લેવડાવી દઈએ. ઓકે. ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી મૂવિંગ નાવ? હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આ ડાયરેક્શન કઈ છે? જો આપણે પહેલી સનની ડાયરેક્શન, અહીંયા સન હતો એ ત્યાંથી સ્ટાર્ટ કરી હતી, મતલબ આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, ઉપર નોર્થ અને નીચે સાઉથ. તો સાઉથની ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. તો ઓપ્શન 1. આઈડેન્ટિફાય ધ ઓબ્જેક્ટ. અહીંયા વેન ડાયાગ્રામ પ્રમાણે ગોઠવવાના છે. જો પહેલો ઓપ્શન ટ્રાય કરીએ તો વુમન, મધર અને એન્જિનિયર. ઓકે, તો આ તાર વુમન, આ મધર અને આ એન્જિનિયર. તો દરેક સ્ત્રી એમાંથી અમુક મધર હોવાની, તો પણ દરેક મધર તો વુમન છે જ, એટલે પહેલું સર્કલ તો ઓકે જ છે. અને અમુક એન્જિનિયર જે વુમન પણ હોઈ શકે અને માં પણ હોઈ શકે, મતલબ ઓપ્શન પહેલો સેટ થઈ જાય છે, બીજા જોવાની જરૂર નથી. ફાઇન્ડ ધ મિસિંગ નંબર. ઓકે, જો એ તમે નજર કરશો તો દેખાય છે કે આ 5નો ખંડ છે. ઓકે, આ 6નો ખંડ છે. અહીંયા આ 5 આવ્યા અને આ 1, તો 5 - 1 કરશો તો 4 મળશે. એવી જ વસ્તુ અહીંયા આયરો થશે 1નો ઘન અને આ 2નો ઘન. તો અહીંયા 6 - 2 કરશો તો 4 મળશે. તો સેમ ટુ સેમ આ કોઈક એક્સનો ઘન હશે અને આ 3નો ઘન છે. તો x - 3 = 5 છે. તો x કેટલા થશે?
8. ઓકે, હવે આપણે અહીંયા તો એક્સનું ઘન છે, તો 8નો ઘન કેટલો થશે? ઘન તૈયાર કરે છે આવડતા હશે? 512. ઓપ્શન 3 આન્સર. What will be in the place of question mark? ઓકે, ABCD ઉપરથી સમજીએ કે તો હું થોડીક લખી જ નાખું. A B Z. ઓકે, તો B અને Y નો સંબંધ સામસામેનો, G અને T નો સંબંધ સામસામે. અરે યાર, G અને T નો સંબંધ સામસામે. ઓકે, તો E નો સંબંધ કોની સાથે હોય સામસામે? તો આ છે E અને V. તો આપણો ઓપ્શન છે 4. What will be the angle between the hour hand and the minute hand at 3:40 am? ઓકે, 3:40નો ટાઈમ થયો છે. જો આગળ એક દાખલો ગણાયો આપણે સીધો દેશી રીતથી ગણાયો હતો, પણ કોઈને જો સૂત્રથી ગણવું હોય તો આપણે એકવાર સૂત્રથી જોઈ લઈએ. તો એંગલ બે કોટા વચ્ચે ઇક્વલ ટુ 11/2 એમ માઇનસ 30h. ઓકે, તો જવાબ કેવી રીતે થશે? 11/2 કોણે મિનિટ કેટલા છે? 40 માઇનસ કલાક કેટલા છે? 3. તો આ થશે 220 માઇનસ 90 ફાઇનલ 130 ડિગ્રી. આન્સર થઈ ગયો. સરળ રીતે ગણવું હોય કો તો દેશી રીતને આપણે કહીએ તો આ ઘડિયાળ છે. ઓકે, 3 6 9. 3:40 કોને કહેવાય? તો કલાક કોટો કંઈક અહીંયા હશે. 4 અને 5 7 અને 8. ઓકે, અને મિનિટ કોટો અહીંયા હશે. આની વચ્ચેનો એંગલ શોધવાનું છે. તો પહેલાં વચ્ચેના જેટલા છે એટલા 30 તો લઈ લઈએ. 1 2 3 4 એટલે 4 તારી 12 120 તો છે જ. હવે આટલું શોધવાનું રહ્યું પોર્શન. એટલું પોર્શન શોધવા માટે આપણે શું કરીએ? તો દર મિનિટે 0.5 ડિગ્રી મૂવ થાય. ઓકે, તો અહીંયા 40 મિનિટ મૂવ કરી ચૂક્યો છે. તો કેટલું થશે? 20 ડિગ્રી થઈ જશે. તો ઉપર અહીંયા 20 ડિગ્રી આપણે બાદ કરવાની. તો 30 માઇનસ 20 જાય તો 10 વધ્યા. તો એ 10 અહીંયા ઉમેરો એટલે થશે 130. આપણો આન્સર ઓપ્શન 2. Choose the two sign that should be interchanged to make the equation correct. એવા કયા બે ચિહ્નો છે જેને બદલવાથી ઇક્વેશન સાચું થઈ જશે? જો અહીંયા માઇનસ તો 2 વખત છે, તો એને ઇન્ટરચેન્જ કરવાનો તો પ્રશ્ન થતો જ નથી. એ કન ચેન્જ કરવું કોઈ નક્કી ન રહે. આ બેમાંથી શોધ્યું તો પહેલાં હંમેશા કોશિશ કરવી ગુણાકાર ભાગાકાર અદલ બદલ કરવા. ઓકે, તો આપણે પહેલાં માઇનસવાળા ઇઝીમાં લાવી દઈએ. 5 + 5 ભાગ્યા 9 ગુણ્યા 3. ઓકે, હવે પહેલો ટ્રાય કરીએ. આ બેને અદલ બદલ કરી જોઈએ તો થશે 5 + 5 ગુણ્યા 9 ભાગ્યા 3. આ થશે 3 × 9 એટલે 3. 5 × 15 + 5 એટલે 20. પહેલો જ ઓપ્શન સાચો. A train 150 meter long travel at a speed of 60 km/h. Find the time taken by the train to pass another train
130 meter long, running at 60 km/h in opposite direction. બે ટ્રેનો સામસામેથી પસાર થાય છે અને બંનેની સ્પીડ 60 કિલોમીટરની છે. તો કેટલો સમય લાગશે એકબીજાને પસાર કરવા માટે? સમય શોધવા માટે શું જોયું? ડિસ્ટન્સ અને સ્પીડ. ડિસ્ટન્સ બંનેની લંબાઈ 150 મીટર વત્તા 130 મીટર, ટોટલ થશે 280 મીટર. ઓકે. સ્પીડ બંનેની સાઈડ છે તો 120 મીટર કિલોમીટર બરાબર. આપણે મીટરમાં ચાલી રહ્યો તેને કન્વર્ટમાં કરી દઈએ મીટરમાં. ઓકે, તો આ થશે 3, 6 × 12, તો ટોટલ થશે 100/3 મીટર પર સેકન્ડ. તો ટાઈમ મળી જશે આના આધારે આપણને. ડિસ્ટન્સ ભાગ્યા સ્પીડ 280 મીટર ભાગ્યા 100, નીચેના 3 ઉપર લઈ લઈએ તો થશે 84/10, તો 8.4 સેકન્ડ. ઓપ્શન 2 આપણો જવાબ. In a 100 meter race, Arun beat Vijay by 20 meter or 5 seconds. Find the speed of Arun. It is given that both run with their respective uniform speed. Okay, સરખી સ્પીડથી ચાલતા હોય છે. ચલો, ધારો કે આ આપણો રનિંગ ટ્રેક છે. ઓકે, હવે 100 મીટરનો આખો રનિંગ રેસ છે. તો 100 મીટર દોડવાનું છે, જેમાંથી વિજય હારી જાય છે અરુણથી 20 મીટર પહેલાં અથવા 5 સેકન્ડ પહેલાં. તો ધારો કે 20 મીટરનું આ ડિસ્ટન્સ છે, અહીંયા સુધી વિજય પહોંચે છે ત્યારે અરુણ અહીંયા પહોંચી ચૂક્યો હોય છે. એટલે આ કાં તો 20 સેકન્ડ છે, 20 મીટર છે, કાં તો 5 સેકન્ડ છે. બાકીનું ડિસ્ટન્સ છે 80 મીટર. ઓકે, તો અરુણની સ્પીડ શોધવી હોય તો આપણે આ ડિસ્ટન્સ કાપવામાં કેટલો સેકન્ડ લાગે ગણવા જોઈએ. તો આપણને ઇઝીલી મળી જાય, કેમ કે 80 મીટર કાપવામાં જેટલો વિજયને ટાઈમ લાગ્યો હતો એટલો જ ટાઈમ અરુણને 100 મીટર કાપવા લાગ્યો હોય. તો 80 મીટર કાપવામાં વિજયને કેટલો ટાઈમ લાગ્યો? તો વિજયને 20 મીટર કાપવામાં 5 સેકન્ડ લાગે છે. તો ઓબ્વિયસલી 80 મીટર કાપવામાં વિજયને કેટલો ટાઈમ લાગશે? આ 5 × 4 કરી લો તો 20 સેકન્ડ 80 મીટર કાપવામાં લાગશે. એટલો જ ટાઈમ અરુણને લાગશે. તો ટોટલ ડિસ્ટન્સ 100 મીટર અને સમય 20 સેકન્ડ. તો આનાથી આપણને ઝડપ મળી જશે અરુણની. તો એ થશે 5 મીટર પર સેકન્ડ. આપણો જવાબ ઓપ્શન 2. If all the digits of each number are added, then what will be the square of highest sum? હવે જેટલા સંખ્યાઓ વાલી છે એમના બધા નંબરો એકબીજા સાથે જોડવાના હોય છે. प्रत्येक संख्या के सभी अंकों का योग करने पर सबसे बड़े योग का वर्ग क्या होगा? તો આપણે દરેક સંખ્યાના પહેલા સરવાળો કરી લઈએ. તો 263નો સરવાળો થશે 11, 347નો થશે 14, 835નું થશે 16, 492નું થશે 15. તો સૌથી મોટો સરવાળો કોણ છે? 16. હવે 16 જવાબ નથી માંગ્યો, એનો સ્ક્વેર માંગ્યો છે. તો 16નો સ્ક્વેર કેટલો થશે? 256. આપણો આન્સર છે ઓપ્શન 3. સિલેક્ટ ધ કરેક્ટ વોટર ઇમેજ ઓફ ફિગર A. આની વોટર ઇમેજ કીધી છે એટલે આ રીતે નીચે રાખો તો નીચેવાળું નીચે રહેશે, નીચેવાળું ઉપર આવી જશે. ઓકે, તો એના જેવું જે દેખાતું હોય ઉપર એ પહેલાં જોવાના. તો આ નથી તો આ તો કેન્સલ, આ એ નથી કેન્સલ, આ બંને છે. ઓકે, એમાં જોઈએ નેક્સ્ટ ઉપરવાળું.
આવું એવું હોવું જોઈએ. તો અહીંયા જુઓ ઓપ્શન 3ની અંદર તો અહીંયા ડિઝાઇન બદલાઈ જાય, એટલે આ નથી. ઓપ્શન 4 ઇઝ રાઈટ. ફાઇન્ડ ધ મિનિમમ નંબર ઓફ સ્ટ્રેટ લાઇન્સ રિક્વાયર્ડ ટુ મેક ધ ગિવન ફિગર. બધી સીધી લીટીઓ શોધો જેનાથી આ ફિગર બનાવી શકાય. સીધા જ ગણી લઈએ છોકરાઓ. 1 2 3 4 5 કે 6 અને 7 8 9 10 11 અને 12 થઈ ગઈ. ટોટલ 12 સંખ્યા છે. ઓપ્શન 2 3. A number when divided by 5 leave remainder 4. What is the remainder when the square of the same number is divided by 5? એક સંખ્યા છે જેને 5થી ભાગશો તો 4 શેષ વધે છે. ધારો કે સંખ્યા x છે, એને આપણે 5 વડે ભાગીએ તો છેલ્લે શેષ વધે છે 4. એમનું કહેવું એ છે કે ધારો કે એ જ સંખ્યાના સ્ક્વેરના 5 વડે તમે ભાગશો તો કેટલી શેષ વધશે? એનો આન્સર ક્વેશ્ચન પૂછો છે. ઓકે, તો આપણે સંખ્યા નાનામાં નાની ધારી લઈએ. તો કોઈ સંખ્યાને ધારવી હોય તો એના શેષનો ભાગ જેનાથી ભાગો જેનો ઉમેરી દો તો સંખ્યાનો અંદાજો મારી શકાય. ધારો કે એક્સ આપણે ધારો કે 5 + 4 એટલે કે 9 છે. હવે જોઈ લઈએ અહીંયા 9 મૂકીને તો 9 ભાગ્યા હું 5 કરું તો 5 × 5 શેષ 4 વધે છે. તો એ જ વસ્તુ આપણે સ્ક્વેરમાં એપ્લાય કરી જોઈએ. તો આની જગ્યાએ આપણે એવું લઈએ તો થશે 9 × 9 = 81, 9નો વર્ગ. એને 5 વડે હું ભાગું તો 5 × 5 3 1 5 × 30 1 તો 1 શેષ વધશે. આન્સર આપણો 2, ઓપ્શન 2, જવાબ 1. નેક્સ્ટ લઈએ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ. હવે સાદરૂપ આલવાનું છે. સાદરૂપ આલે પહેલાં એકવાર નજર કરશો તો એક ઇક્વેશનને મેચ થતું આવે છે. a² + b² - 2ab. તો એ થશે શું? a - b². હવે એની જગ્યાએ 387 છે, બીની જગ્યાએ 369 છે સ્ક્વેર. તો થશે 18નો વર્ગ. વર્ગ કરે તો ખબર પડી જશે. 18નો વર્ગ થશે 324. તો આ આપણો જવાબ, ઓપ્શન 1. The average of 12, 17, 16 and x is 15. Okay. And average of 18, 11, 6, x and y is 13. Find the value of x. Find the value of y. y શોધવાનું કીધું છે. તો પહેલા ઇક્વેશનથી પહેલા x શોધવાની કોશિશ કરીએ. તો 12 + 17 + 16 + x ભાગ્યા 4 સંખ્યા હતા ને 4 તો = 15 છે. ઓકે, તો 45 + x 4 આ બાજુ જાય તો 60 તો x થશે 15. ઓકે, આ વસ્તુ અહીં યુઝ કરશું. 18 + 11 + 16 + x + y ભાગ્યા 5 = 13. હવે x તો આપણા જોડે 15 છે જ, સરવાળો કરી લઈએ સીધો. તો 60 + y = 5 આ બાજુ છે તો 13 × 5 = 65. તો y ની વેલ્યુ થશે 5. આન્સર 1, ઓપ્શન 1 નો આન્સર. નેક્સ્ટ, a/6. ઓકે, આનું સાદરૂપ આલવાનું છે. તો આ વસ્તુને ઉપરથી ત્યાં મૂકવાનું હોય તો પહેલાં આ વસ્તુની કિંમત ધારી લઈએ. તો a/6 = b/10 = c/4 = k ધારીએ તો a બરાબર કેટલા થશે? 6k, b બરાબર 10k, c બરાબર
4K. ઓકે, આ વસ્તુ આપણે a પ્લસ બી પ્લસ સી મૂકી દઈએ. a પ્લસ બી પ્લસ સી બાય સી ઇઝ ઇક્વલ ટુ 6K પ્લસ 10K પ્લસ 4K ડિવાઇડેડ બાય 4K. કે બધામાંથી કોમન કાઢો તો નીકળી જશે, પણ આપણે ડાયરેક્ટ ગણી લઈએ. પહેલાં ઉપર થશે 20K, નીચે થશે 4K. કે ગયા તો 20/4 નો મતલબ 5. આપણો આન્સર ઓપ્શન 2. લાસ્ટ ક્વેશ્ચન. The monthly income of two persons are in the ratio of 4:5 and their monthly expenditure are in the ratio of 7:9. If each save 5,000 per month, find their monthly income. મંથલી આવક શોધવાની કીધી છે અને મંથલી આવકનો રેશિયો પણ એ લોકોએ આપેલો છે. જો દાખલો ગણીને જવાબ લાવી શકાય, પણ એ જ વસ્તુ કામની આપેલી હોય તો ઓપ્શન ઉપર શોધવાની આપણે ડાયરેક્ટ કોશિશ કરીએ. તો જેની મંથલી ઇન્કમ શોધવાની છે એ મંથલી ઇન્કમ 4:5ના પ્રમાણમાં હોવી જ જોઈએ. તો જે નથી આપણે પહેલાં કાઢી નાખીએ તો અહીંયા સીધું દેખાય, આ તો નથી જ. 8:9 છે. ઓકે, આ 3:4 છે એટલે આ નથી, અને આ 35:45 તો 7:9 થશે તો આ નથી. આ એકલું દેખાય છે 4:5 મંથલી ઇન્કમ. તો ઓપ્શન 1 સીધો આન્સર આવી જાય, ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા ચર્ચા પૂરી કરીએ. જો વિડીયો તમને કામ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો.